8મી માર્ચ અને શનિવારના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જૂનાગઢના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલા અધિકારીઓ દ્વારા વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ સાથે વિશેષ સંદેશો આપવામાં આવ્યો। આજ રોજ 8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ। આમ તો મહિલાઓ માટેના કોઈ દિવસ હોતા નથી, દરેક દિવસ મહિલાઓ માટે સ્પેશિયલ દિવસ જ હોય છે। એક તરફ રાજ્ય સરકાર પણ સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપી રહી છે, તેમજ આજની મહિલાઓ પણ જ્યારે પુરુષ સમોવડી બની રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલાઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી વિભાગોમાં કામ કરવાની સાથે પરિવારને પણ સંભાળવું એટલું જ સહેલું છે। આજની મહિલાઓ માટે મનોરંજન એ જરૂરી છે, પરંતુ આપણા પરિવારને આપણા ભારતીય કલ્ચરને શોભે એ પ્રકારનું મનોરંજન એક ચોક્કસ પ્રકારના લક્ષ્ય સાથે કરવું જોઈએ। જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત વિભાગમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી મીરા સોમપુરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની મહિલાઓને સારું શિક્ષણ મેળવવાની સાથે પોતાની જાતને પગભર બનાવવી જોઈએ। કોઈ એક લક્ષ્ય સાથે લઈને ચાલવું જોઈએ। તેમને આ ક્ષેત્રમાં આવવા માટે પરિવારમાંથી પ્રેરણા મળે છે અને પરિવારનું તથા ઓફિસર સ્ટાફનો પણ પૂરતો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે। જીવનમાં મહિલાઓએ ઉત્તમ ઉદાહરણ પોતાનું પૂરું પાડવું જોઈએ। મારું નામ મીરા જીતેન્દ્રભાઈ સોમપુરા છે। હાલમાં હું નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે જિલ્લા પંચાયત જૂનાગઢમાં છેલ્લા 1 વર્ષથી ફરજ નિભાવી રહી છું। મેડમ, આજે 8મી માર્ચ છે, વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે આ ખાસ કરીને પહેલા નંબરમાં તો આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આજની મહિલાઓને આપનો શું સંદેશ? આજે 8મી માર્ચ છે એટલે સૌથી પહેલાં તો આપણે તમામ મહિલાઓને જેટલા પણ આ જોઈ રહ્યા છે તમામને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। અને સૌથી પહેલો તો એક સંદેશ એ જ છે કે ખૂબ જ સારું ભણો, શિક્ષણ મેળવો, કોઈ એકાદું સારું કૌશલ્ય કે સ્કિલ વિકસાવો કે જેનાથી તમે એક વ્યવસ્થિત રીતના પગભર થઈ શકો। અને જેટલું પણ આપણાથી સારું થઈ શકે એમ છે તો એટલી તમામ ક્ષેત્રોમાં, એ ઘર પરિવાર હોય કે કદાચ જાહેર જીવન હોય, તેમાં આપણી સુવાસ ફેલાવીએ અને પૂરતું પોતાની રીતના જીવી લઈએ, એવો જ મારો સંદેશ છે। બેન, તમે વહીવટી તંત્રમાં કામ કરો છો, ક્યારેક રાત દિવસ પણ કામ કરવાનું થતું હોય, તો સ્ટાફનો અને પરિવારનો કેવો સપોર્ટ તમને, શું કહેશો? શરૂઆત હું મારા પરિવારથી કરીશ। આ જાહેર જીવનમાં હું છેલ્લા લગભગ 7 કે 8 વર્ષથી છું। મારો હંમેશા પરિવાર, એ પછી મારા મમ્મી પપ્પાનો પરિવાર હોય કે મારા ઇનલોઝ હોય, હંમેશા એમણે મને પૂરેપૂરો આમાં સહયોગ કરેલો જ છે। એ પછી કોરોના કાળ હોય, અત્યારે જ હજી જસ્ટ ગયેલું કોર્પોરેશનનો ચૂંટણીનો સમયગાળો હોય કે ગમે તે ઇવેન્ટ હોય કે અથવા તો ડિઝાસ્ટરનો સમયગાળો હોય, દર વખતે મારો પરિવાર મારી સાથે ખડે પગે જ હાજર રહ્યો છે અને એમનો મને સંપૂર્ણ રીતના, એ ભાવાત્મક હોય કે માનસિક રીતના હોય, બંને રીતના સપોર્ટ રહ્યો છે। ને સાથે સ્ટાફની વાત કરું તો સ્ટાફ પણ હું એમને કહીશ કે મારો એક બૃહદ પરિવાર હોય કે જે આપણા લોહીના સંબંધોથી પણ આગળ વધીને અને કદાચ ઘણી વખત તો જે મૂળ પરિવાર છે એના કરતાં પણ વધારે સમયે આ જાહેર જીવનના એ સ્ટાફગણના મિત્રો હોય, અમારા ઉપરી અધિકારીઓ હોય, એમની સાથે રહેતા હોય છે। તો એ તમામ તરફથી પણ મને તમામ રીતનો સપોર્ટ હંમેશા મળતો જ રહ્યો છે। જૂનાગઢ માહિતી વિભાગમાં ફરજ બજાવતા જલકૃતિ મહેતા નામના અધિકારી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે મહિલા એ એવું વ્યક્તિત્વ છે કે જેમને સંદેશો આપવાનો ન હોય, મહિલાઓ જ હંમેશા સમાજને સંદેશો આપતી હોય છે। સ્ત્રીઓ એ માત્ર 4 દિવાલ વચ્ચે જ રહેવા માટે નથી, પરંતુ તેમણે ભણી ગણીને આગળ વધવું જોઈએ અને સમાજમાં એક પોતાનું સ્થાન બનાવવું જોઈએ। નમસ્કાર સૌને, મારું નામ જલકૃતિ મહેતા છે। અત્યારે હું જૂનાગઢ જિલ્લા માહિતી કચેરીમાં ફરજ બજાવી રહી છું। બેન, આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે વિશ્વની મહિલાઓને પહેલાં તો શું સંદેશ આપનો? મહિલાઓ એક એવું વ્યક્તિત્વ છે કે જેમને સંદેશો દેવાની જરૂર નથી, એમણે વિશ્વને સંદેશો આપવો જોઈએ, એવું મારું માનવું છે। આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈ રહ્યા છે કે સ્ત્રીઓ પોતાના સ્ટીરિયોટાઇપ્સને તોડીને આગળ વધી રહી છે, તો એમાં પણ મારું સમર્થન છે। અને હું ખુદ પોતે એવું માનું છું કે મેં પણ ઘણા બધા સમાજમાં જે સ્ત્રીઓને લગતા સ્ટીરિયોટાઇપ્સ છે એ મેં પણ તોડ્યા છે અને અત્યારે હું સરકારી ફરજ બજાવી રહી છું। તો મારા પરિવારમાં પહેલેથી જ એવી રીતે મને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે સ્ત્રીઓ માત્ર ઘરની 4 દિવાલો પૂરતી સીમિત નથી,
કે માત્ર રસોઈ કામ કે ઘરના કામ માટે પણ સીમિત નથી, પણ એને ભણી ગણીને પોતાના પગ ઉપર આગળ વધવું જોઈએ. તો એ જ સંદેશો હું આપવા માંગીશ. આજના સમયમાં સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા ખૂબ જરૂરી છે. તો મારું દરેક જે કોઈ પણ બહેનો આ જોઈ રહ્યા છે એમને એવું કહેવું છે કે તમે નોકરી ન કરો એવું જરૂરી નથી કે દરેક સ્ત્રી નોકરી જ કરતી હોય, પણ પોતાની આર્થિક સ્વતંત્રતા માટે એણે કોઈ ને કોઈ એવો રસ્તો બનાવવો જોઈએ. ઘરેથી પણ તમે કોઈ વર્ક ફ્રોમ હોમ કરી શકો છો. તો એ મારો મુખ્ય સંદેશો રહેશે આ વખતે. જ્યારે જૂનાગઢ રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા નીતાબેન વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની મહિલાઓએ પોતાના દૈનિક ક્રિયાઓના સમયગાળામાંથી ઓછામાં ઓછો 1 કલાકનો સમય પોતાના માટે કાઢી અને પોતાના શરીરને કઈ રીતે તંદુરસ્ત રાખી શકાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ. અત્યારના સમયમાં યોગ સહિતના અનેક પ્રયોગો છે જેના દ્વારા આજની નારીએ સશક્ત બની શકે છે. ખાસ તો મારે મહિલાઓને એક જ વસ્તુ ઉપર કહેવાનું થશે. હું જ્યારે એક પ્લેયર રહી ચૂકી છું ત્યારે કે દરેક મહિલાઓએ પોતાના ફિટનેસ માટે અને પોતાના માટે ટાઈમ કાઢી અને રોજ ઓછામાં ઓછો 1-2 કલાક તો વર્કઆઉટ કરી અને પોતાની ફિટનેસ તરફ અને પોતાના બોડીના હેલ્થ માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. મેડમ, આપ એક સરકારી અધિકારી છો, ત્યારે આ ફિલ્ડમાં આવવા માટેની પ્રેરણા આપને ક્યાંથી મળી? મારું ગામ આપને ખ્યાલ હશે કે વોલીબોલ માટે ઓલ ઇન્ડિયામાં ફેમસ છે. મેં 8મા ધોરણથી નેશનલ રમવાની શરૂઆત કરી હતી વોલીબોલ રમતમાં, અને ત્યાંથી જ એવું હતું કે હું આ જ ફિલ્ડમાં આગળ વધું અને હું મારા ફિલ્ડમાં એક કોઈ સારી જગ્યાએ સરકારી નોકરી મેળવી અને સેટલ થાવ. એ ગામનું નામ કયું મેડમ? મારું ગામ સરખડી, કોડીનાર તાલુકાનું, ગીર સોમનાથ જિલ્લાનું એક નાનું અમથું ગામ છે. અને ત્યાં નેશનલ મેડાલિસ્ટ પ્લેયરો, ઇન્ટરનેશનલ પ્લેયરો અને ઇન્ડિયા ટીમના કેપ્ટન સુધીના પ્લેયરો અમારા ગામમાંથી નીકળેલા છે. મેડમ, સરકારી અધિકારી તરીકે ફરજ બજાવો છો, પરિવારનો કેવો સપોર્ટ? ખાસ પરિવારનો ખૂબ જ સપોર્ટ રહે છે. સરકારી અધિકારી હોવાને નાતે સમયનું કંઈ નક્કી નથી હોતું અને લેડીઝ હોવાને નાતે પરિવારને, રસોડાને, બધાને એક ટાઈમ આપવો પડતો હોય છે, પણ પરિવારનો એટલો સપોર્ટ હોય છે કે ક્યારેય એ બાબતમાં અમને તકલીફ નથી પડતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પીઆઈ, પીએસઆઈ કેડરના અધિકારીઓ દ્વારા પણ પોતાના શબ્દોમાં સંદેશો આપવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પોલીસની નોકરી એ ખૂબ જ અઘરી નોકરી ગણાય છે. અમારા યુનિફોર્મ નોકરી હોય, સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ અંતર હોતું નથી અને આજની મહિલાઓનું તથા સમાજનું રક્ષણ કરવાનો જે અવસર અમને મળ્યો છે તેને અમે ધન્ય ગણીએ છીએ. બીજી તરફ અમારા સિનિયર અધિકારીઓ, જુનિયર સ્ટાફ તેમજ પરિવાર તરફથી પણ પૂરતો સપોર્ટ મળે છે, જેને કારણે ખૂબ જ અઘરી ગણાતી એવી પોલીસની આ જોબ અમે ખૂબ જ સહેલાઈથી કરી શકીએ છીએ. આજની મહિલાઓને અમારે એ જ સંદેશો આપવો છે કે જીવનમાં હંમેશા સારા માર્ગે આગળ વધવું જોઈએ. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં જ્યાં નારીઓનું સન્માન થાય છે તેના આંગણે દેવતાઓ પણ રમવા આવતા હોય છે. આવી શાસ્ત્રોની ઉક્તિઓને પણ સાર્થક થતી અમે જોઈ છે. જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા A.K. ખુમાણ નામના મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે હું પીએસઆઈ તરીકે ફરજ બજાવું છું, સાથે ઘર પણ સંપૂર્ણ રીતે સંભાળું છું. આમાં મારા સાસુ સસરા તેમજ મારા પતિનો પણ મને પૂરતો સપોર્ટ છે. સાથે સાથે સ્ટાફ તરફથી પણ મને સંપૂર્ણ સહકાર મળે છે, કારણ કે મારે હાલ 10 મહિનાનું નાનું બાળક છે. મારે માતૃત્વના એ સમયગાળા દરમિયાન પણ સિનિયર અધિકારીઓ તેમજ જુનિયર સ્ટાફ અને પરિવાર દ્વારા મને ખૂબ જ સહકાર મળ્યો છે અને એ કારણે પોલીસની નોકરી કરવી મને ખૂબ જ સહેલી લાગે છે. મારું નાનપણથી સ્વપ્ન હતું હું પોલીસની નોકરી કરું અને આજે સ્વપ્ન સાર્થક થયું છે. મારું નામ પીએસઆઈ A.K. ખુમાણ છે. મેડમ, આપ એક પીએસઆઈ છો, આજે વિશ્વ મહિલા દિવસ છે, વિશ્વની મહિલાઓને શું સંદેશ આપો છો? આજે વિશ્વ મહિલા દિનની સૌ મહિલાઓને ખૂબ ખૂબ શુભકામના. અને વિશ્વ મહિલા દિન નિમિત્તે હું તમામ મહિલાઓને એવો સંદેશ આપવા માંગીશ કે આ વર્ષની જે થીમ છે કે તમામ મહિલાઓનો અધિકાર, ઓલ વુમન રાઇટ, ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ. ઇક્વાલિટી મુજબ તમે એક ઇક્વલ થઈ અને બધાની સાથે કદમથી કદમ મેળવીને ચાલો, અને એમ્પાવરમેન્ટ એટલે કે ખૂબ મજબૂત બની આગળ વધો અને હંમેશા જે પોતાની સાથે જોડાયેલી જે વાસ્તવિકતા છે એની સાથે મળીને રહો અને પોતે હંમેશા આગળ વધતા રહો. મેડમ, આપ એક પરિણીત મહિલા છો,
અને સરકારી વિભાગમાં ફરજ બજાવો છો, ત્યારે ખાસ પરિવાર તરફથી કઈ રીતનો સપોર્ટ? પરિવાર અને ડિપાર્ટમેન્ટ બંનેનો મને ઇક્વલી સપોર્ટ મળેલો છે. હું ડિપાર્ટમેન્ટને પણ મારો પરિવાર જ ગણીશ. હું પ્રેગ્નેન્ટ હતી ત્યારથી કે અત્યારે હું એક નવજાત બાળકની માતા છું, 10 મહિનાનું બાળક છે. એ જર્ની જો મારા પરિવાર અને મારા ડિપાર્ટમેન્ટનો સપોર્ટ ના હોત તો ખરેખર મારા માટે બહુ આકરી બને. મને હંમેશા ડિપાર્ટમેન્ટનો અને પરિવારનો ખૂબ સારી રીતે સપોર્ટ મળ્યો છે. મારા હસબન્ડ પણ પોતે ક્લાસ 2 ઓફિસર છે, એ પણ ગવર્મેન્ટ એમ્પ્લોયી છે. એમનો પણ મને ઇક્વલી અને મારા સાસુ સસરાનો પણ ખૂબ સારો સપોર્ટ છે. ત્યારે જ હું જોબ અને ઘર બંને અને સાથે બાળક પણ બધું મેનેજ કરી શકું છું. થેન્ક્સ ટુ ઓલ હિમ. જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા SN સોનારા નામના મહિલા PSI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા પરિવારમાં મારા સાસુ સસરા બંને મૃત્યુ પામ્યા છે. મારા પતિએ રિલાયન્સમાં જોબ કરે છે અને મારે 3.5 વર્ષનું નાનું બાળક પણ છે. આ બધાની વચ્ચે મને પરિવારનો પણ પૂરતો સહકાર મળે છે. સિનિયર અધિકારી જુનિયર સ્ટાફનો પણ પૂરો સહકાર મળે છે અને આજની નારી એ સમાજમાં કંઈ પણ કરવા માટે સમર્થ છે એ સાબિત કરવા માટેની મારી પાસે આ ઉત્તમ તક છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને એટલું જ સંદેશ આપીશ કે આપણે સમાજને સારા માર્ગે આગળ લઈ જવો જોઈએ. મારું નામ SN સોનારા, હું PSI છું, જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવું છું. મેડમ, આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે વિશ્વની મહિલાઓને શું સંદેશ? પહેલાં તો વિશ્વની તમામ મહિલાઓને ખુશ રહો, સરળ રહો, સ્વસ્થ રહો અને મજબૂત બનો. બીજું કે આ વર્ષની આપણી યુનાઇટેડ નેશનની જે થીમ છે રાઇટ, ઇક્વાલિટી અને વુમન એમ્પાવરમેન્ટ, તો એ બાબતે મારું કહેવું છે કે તમારા હકથી જાગૃત બનો, ઘણો ઘણો ખૂબ આગળ વધો. મેડમ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે ડ્યુટી છે 24/7ની છે, ત્યારે પરિવાર તરફથી, સ્ટાફ તરફથી કેવો સપોર્ટ? અમારી ડ્યુટી છે જે 24/7ની છે, કોઈ પણ સમયે ઇમરજન્સી આવી શકે. પરિવાર તરફથી કહું તો જ્યારે અમે આ નોકરીમાં આવીએ છીએ ત્યારે અમારું અને અમારા પરિવારનું એક માઇન્ડસેટ જ હોય છે કે ભાઈ આમની ડ્યુટીના આવા કલાક હોઈ શકે, આવી ઇમરજન્સી આવી શકે છે. પરિવાર તરફથી પૂરતો સહકાર છે. રહી વાત અમારા સ્ટાફની, તો અમારા સિનિયર અધિકારીઓ તરફથી અમને પૂરતો સહકાર હંમેશા મળે છે. સ્ટાફ તરફથી પણ એક ટીમવર્કની જેમ સ્ટાફ અમારી સાથે કામ કરે છે. અમારી યુનિફોર્મ જોબ છે, તો અમારામાં સ્ત્રી પુરુષ આવું કોઈ અંતર હોતું નથી. જૂનાગઢ શહેરની ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવતા PI HK ખુમાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ મહિલાઓએ પોતાના હકો માટે જાગૃત થવું જોઈએ તથા તેનાથી જે જનરલ ઇક્વાલિટી, જે સમાનતા છે તેના તરફ આગળ વધવું જોઈએ તથા આસપાસની જે પણ મહિલાઓ છે તેમને આગળ લઈ આવવા માટે મદદ કરવી જોઈએ. પોલીસના ફિલ્ડમાં આવવા માટે મારા મમ્મી પપ્પા તરફથી મને પ્રેરણા મળી હતી. મને આ ફિલ્ડમાં હોવાનો ગર્વ છે. મારું નામ PI HK બુબલ છે. હાલ હું જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવું છું. મેડમ, આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે, ત્યારે વિશ્વની મહિલાઓને શું સંદેશ? આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે. આ દિવસે હું આ વર્ષે જે યુનાઇટેડ નેશન્સની થીમ છે ફોર ઓલ ગર્લ્સ એન્ડ વુમન્સ, ઇક્વાલિટી, રાઇટ્સ એન્ડ એમ્પાવરમેન્ટ, આ બાબતે હું તમામને સંદેશો આપવા માગું છું કે તમામને પોતાના હકો માટે જાગૃત થવું જોઈએ તથા એનાથી સશક્તિકરણ તરફ આગળ વધી અને જે જેન્ડર ઇક્વાલિટી છે, જે સમાનતા છે, એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. તમે જે બી જગ્યાએ છો ત્યાંથી તમે આગળ વધો, તમારા હકોને સમજો તથા આસપાસની બીજી જેટલી બી મહિલાઓ છે એમને બી એમની જે બી સ્તરે એ લોકો કામ કરે છે ત્યાંથી આગળ લઈ આવવા માટે તમે પ્રયત્ન કરો. જૂનાગઢ છેલ્લા 40 વર્ષથી ખૂબ જ મોટી સંખ્યામાં ભણી ગણીને આગળ વધતી દીકરીઓ માટે કામ કરતી સંસ્થાના ટ્રસ્ટી મીતાબેન જવાહરભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા સસરા સ્વર્ગસ્થ પેથલજીભાઈ ચાવડાની પ્રેરણા પુષ્પ વડે અમે આજની દીકરીઓ, મહિલાઓ આગળ વધે અને વધારે પગભર બને તે માટેના સતત પ્રયત્નશીલ રહીએ છીએ. મીતા જવાહરભાઈ ચાવડા. હવે મહિલાઓ ઘણી આગળ નીકળી ગઈ છે, એટલે વધારે સંદેશમાં તમારે એ જ કહેવાનું રહે કે દીકરીઓને કેવું કે તમે તમારા રૂટ્સ ના ભૂલો, તમારા સંસ્કાર ના ભૂલો અને એની સાથે તમે જેટલું યોગદાન તમે તમારા પરિવારને આપી શકતા હોય, તમારા સંતાનોને આપી શકતા હોય અને એમાંથી સમય બચે તમને, તો તમે સમાજમાં તમારું યોગદાન આપો બધા ક્ષેત્રે. હું એવી અપેક્ષા રાખું કે હું શિક્ષણને વધારે મહત્ત્વ આપું છું, તો તમે શિક્ષણનું યોગદાન તમારું આપો.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ શીતલ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે 8મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે છેવાડાના ગામમાં પણ પોતાના પરિવાર સાથે રહીને પોતાની ફરજ બજાવતી તમામ મહિલાઓને મારા તરફથી શુભેચ્છાઓ આપું છું. મને પોલીસ લાઇનમાં આવવાની પ્રેરણા બાળપણમાં પુસ્તકો વાંચવાની સાથે બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચીને મળી છે. મારું નામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ સોલંકી, શીલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવું છું. મેડમ, આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે. વિશ્વની મહિલાઓને શું સંદેશ? 8મી માર્ચના વિશ્વની તમામ મહિલાઓને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ. જે સારા સ્થાન ઉપર છે એ મહિલાઓને પણ, અને જે ગામડાના છેવાડા વિસ્તારમાં પોતાની પરિવાર સાથે તેમજ પોતાની ફરજ બજાવે છે, પોતાના પરિવારના માટે તેમજ જવાબદારીઓ નિભાવી રહી છે, એ તમામ મહિલાઓને મારા તરફથી વિશ્વ મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ. મેડમ, આ લાઇનમાં આવવા માટેની આપને પ્રેરણા ક્યાંથી મળી? જો બાળપણથી લઈને હાલ સુધીમાં તો ઘણું બધું ઇન્સ્પાયરેબલ આપણે પુસ્તકો વાંચતા હોઈએ છીએ. ઘણા બધા એવા પ્રેરણાદાયક વ્યક્તિઓના વિશે એમના વિશે પણ ઘણું બધું આપણે ભણતા હોઈએ છીએ, અભ્યાસ કરતા હોઈએ છીએ. એમાંથી ઘણા બધા પુસ્તકો મેં વાંચ્યા, પણ હાલ અત્યાર સુધી જો મને કોઈની પ્રેરણા મળી હોય એમના જીવન વિશે, એમના જીવનની પ્રેરણાદાયક જે કાંઈ પણ મને મારા જીવનમાં જે અસર થઈ હોય, તો એમાંના કહી શકું તો ડૉક્ટર BR આંબેડકર, એપીજે અબ્દુલ કલામ, સરદાર પટેલ, અને જો આપણી ભારતીય મહિલાઓમાં જેમના જીવનમાંથી મેં પ્રેરણા લીધી હોય તો શ્રી સાવિત્રીબાઈ ફુલેજી, સરોજિની નાયડુ, ઇન્દિરા ગાંધી, મલાલા યુસુફજઈ, આ બધા જે મહિલાઓ છે જેમણે પોતાના જીવન સંઘર્ષ કરી જીવનમાં પોતાના માટે તેમજ સમાજ માટે તેમજ દેશમાં પણ પોતાનું એક આગવું વિશિષ્ટ કાર્ય કરી અને પોતાનું એક આગવું સ્થાન મેળવેલું છે, કે ઘણા બધા મારા માટે પ્રેરણાદાયક છે એ લોકો. જૂનાગઢના યુવા શિવભક્ત શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્ત્રી એ શક્તિનો અંશ છે. સ્ત્રીને કોઈ સશક્તિકરણની જરૂર નથી. સ્ત્રી જેટલું સાહસ પણ બીજા કોઈનામાં નથી. સ્ત્રી જેવું સંવેદનશીલ બીજું કોઈ જીવ પણ નથી. એ શિવની અદ્ભુત રચના છે. સ્ત્રીઓએ શિવજીની આરાધના કરી પોતાની અંદર રહેલી શક્તિને જગાડવી જોઈએ. અન્નપૂર્ણા જેવા કામો કરવા જોઈએ. જય શ્રી મહાકાલ. બસ, સ્ત્રીને કોઈ બી જાતનું સશક્તિકરણની જરૂર નથી. સ્ત્રી જેવો સાહસ બી કોઈનામાં નથી. સ્ત્રી જેવો સબર બી કોઈનામાં નથી. સ્ત્રી જેવી સંવેદનશીલ કોઈ જીવ નથી. એ શિવની એક અદ્ભુત રચના છે. એટલે તમે જ્યારે પ્રેમથી શિવજીની આરાધના કરશો, શિવજી બધી ગોઠવણ બી કરશે, તમારું બધું પૂરું બી પાડશે, અને કોઈ તમારો આ દેશ, આ દુનિયામાં વાળ વાપો નહીં કરી શકે. આ વિશ્વ મહિલા દિવસ પર 8મી માર્ચના દિવસે હરેક સ્ત્રીએ શિવ આરાધના કરીને પોતાની અંદર જે અંબે માં છે એમને જાગૃત કરવાની જરૂર છે. અને અંબે માં જેવા સરસ સરસ કામ જે અન્નપૂર્ણા કરતા આવ્યા છે, 2 રોટલી અન્નદાન, ભૂખ્યા, અપંગ, અનાથ, વિકલાંગ, વિધવા, બેસહારાને સહારો આપો.